गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। આજે પવિત્ર ને પૂજશાળી પૂજાપુરાની ધરતી ઉપર એક મને તો જીભથી બોલવું ને એ જ મને મારા આત્માને દુઃખ લાગે છે કે એમનો કપૂરરામ મહારાજનો દેહ નથી ને પણ નથી કપૂરરામ મહારાજ હાજર છે તો આ સંતો પધાર્યા છે પણ આપણાથી આ જીભથી બોલવું ને એ જ કાઠું છે કે આ એક સપના જેવું થઈ ગયું છે। અમે 5 તારીખ તો અમે ભેગા હતા, એક જ મહિનામાં ખરેખર આપણે બધાએ એક જે બોલો સનાતન ધર્મની અને પછી આપણે થોડું ચલાવીને હમણાં બધા સંતો બહારથી પધાર્યા છે એમનો આપણે લાભ લેવાનો। આપણે તો રોજ ઘરના છીએ અને હોબડી બધાના કોને પેલા થઈ ગયા છે એટલે એક જે બોલો જબર બોલો સનાતન ધર્મનો જય, બાબુનાથ મહારાજનો જય, પધારેલા હરિગુરુ સંતોનો જય, કપૂરરામ મહારાજનો જય। અહીંયા બાપુની તો તબિયત દેખાય છે નાજુક સતો આયા છે એટલે ખરેખર ધન્યવાદ છે। હું તો એમ કહું છું જો આધ્યાત્મિક નો પાવર જોવો હોય ને તમારે તો ઓય જોવાનો કે આધ્યાત્મિક શું વસ્તુ છે। લોકોને એમ થાય કે આ ભજનથી શું થાય, ભજનથી આ થાય, એટલો પાવર છે। બોલી એટલે જોજો પાવર। આ શરીર તો બોલતું નહીં, બોલવા વાળો અંદર છે એ બોલે છે। પણ અહીંયા અમારા કપૂરરામ મહારાજ તો મારા ગુરુભાઈ હતા અને હવ પેલા દોલતરામના હવ પેલા અભિમાને કે હવ પેલા શિષ્ય હું ધનજીરામ બે હતા। કપૂરરામ અમે જૂના શિષ્યો હોય ને દોલતરામ બાપુના તો અમે છીએ જૂનામાં જૂના, કોઈ નતું તારે જીભ જેવું છે। જીભે દોતને કીધું ને કે હું હતી તારે તમે એકેય નતા, હું હતી ને તારે તમે એકેય નતા, તમે મારા પસા આવ્યા છો ને મારા પહેલા જશો। એમ અમે શરૂના 3 શિષ્યો હતા। કપૂરરામ મહારાજ એટલે ખરેખર આ એરિયામાં નહીં બધી જગ્યાએ જો આ સંતો એમને નથી આવ્યા, એમનું ઓળખ્યા વગર આવ્યા છે અને એમને એટલે ત્યાં મૂલપુરથી આવ્યા છે બાપુ કો છે હિંમતનગર। એટલે મહારાજનો પ્રભાવ તો હતો જ, પણ મરે છે માનવી આખરે એનું નામ જીવે છે, મરે છે માનવી આખરે એનું નામ જીવે છે, ભળે છે આ દેહ માટીમાં આખર એમનું કામ જીવે છે। જે કાર્ય કરીને જ્યાં છે ને એ જીવતું રહ્યું છે અને ઓમાં એમની ચેતના તો આ તો કપૂરરામ મહારાજનો દેહ નથી પણ કપૂરરામ મહારાજ છે। આપણે તો એમના દેખાવનો કપૂરરામ મહારાજ નામ પાડી હતું એટલે એ નામ જતું એની વાત ના કરતા, કપૂરરામ મહારાજ હાજર જ છે અને એમને આપણે તો એમને શું પેલું બોલીએ શું વખાણે કરીએ। પણ અહીંયા ભગવાનદાસ મહારાજે ના કીધું કે એમના જે ઘરવાળે સાથ આપ્યો એ ખરેખર ધન્યવાદ છે। ઘરમાંની સાથ ના મળે તો તમે કોઈ પણ ભક્તિ કરી શકશો નહીં। એમના ઘરવાળે બહુ સાથ આપ્યો બધાય અને મંડળ તો કાયમી હંગાથી એમાં અમારા બેચર સ્વામી તો ખરેખર બહુ આમ પેલા હતા, જો એ હંગાથી કપૂરરામ મહારાજના અને અમે તો બધા જૂના 40-50 વર્ષથી ભેગા જ છીએ। પણ મારે તો તમને બધાને શું કહેવું, તમે તો બધા જ્ઞાની પુરુષો છો પણ જીવનમાં આપણે આયા છીએ મનુષ્યનો અવતાર લઈને તો કંઈક પાછળથી આપણે યાદ કરે એવું કરીને જજો। બીજું લાંબુ ટૂંકું મારે કહેવું નથી, પણ આપણને જો અવતાર મનુષ્યનો મળ્યો છે તો આવા સંતોને સેવજો। સંતો છે ને જો એક વચમાં 5 વર્ષ પહેલા એક ટૂંકું દર્શન કહી દઉં, પણ આ તો કહેવાની ભાષા આવડી હોય ને એટલે આપણને અવળું લાગે। અમુક કહેવાવાળા અવળું ભાષા હોય ને એટલે અવળું લાગે।
સાત વર્ષ 8 વર્ષ થયો તાણે ગણપતિ દૂધ પીતા હતા. હાચ ખબર હોય તો તમારું. અને ગણપતિ દૂધ પીતા હતા એટલે બધો લાઈન સર ગણપતિને દૂધ પાવા જતા હતા. પણ એક છોકરું આવડું હતું ને, કપડો ફાટી ગયેલો અને પેલા દૂધ પાવા જતા તો એમ ગગરવા માંડ્યું કે હું 2-3 દાડાથી ભૂખ્યો છું અને મનાલો કે એક જણાએ પાટું બેલ્યું. પછી ને તો જઈને કીધું કે એ ગણપતિ છે ને મારું નામ ગણપતિ છે. એ ગણપતિ છે અને મારું નામ ગણપતિ છે. આ જીવતો જાગતો ગણપતિ છે. એની સેવા કરી લેજો. જે સંતો જો પ્રત્યક્ષ પુરાવા વાળા સંતો છે, આપણે આગળના સંતો થઈ ગયા બધા સાચા ખોટું નહીં અને ખોટા કહેવાય નહીં, પણ હાલ એ રાય આપણે જઈને હાલ બેસીએ અંબાજીમાં આગળ કે કાળકામાં આગળ તો એ પાલુનું પોણી નહીં પોય. સાચો છે, ખોટો નહીં પાછો, એ સાચો છે જ. પણ પ્રત્યક્ષ જવું હોય તો હોય જવું પડશે. એટલે તો ગોરખે કીધું કે ગોરખ જાગતા નર સેવો, જાગતા નર સેવો તો તમને મળે નિરંજન દેવ. ગોરખ જાગતા નર આ રાય જાગશે ને યુવાનો કોક દાડો શિવજો તો કોક ચાયક પાહન પોણીએ પાહન. પણ આપણે બધાય ગુરુ મહારાજનું ભજન જે આપણા હવના જે ગુરુ મહારાજે આલ્યું હોય એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખજો. અને પૂરો વિશ્વાસ રાખશો ને તો જો આ કપૂરરામ મહારાજ દેહ હાજર નથી છતો સંતો રોજ આવશે નવા નવા. કેમ? એમના નોમથી આવશે. નહીતર એવું કરીને જાઓ જો તમે, તમને તો ખબર છે કે કોણ બોલાવે છે અત્યારે અને કોણ નવરું છે અત્યારે આવે એવું છે. પણ મારે વધારે નથી બોલવું અને અમારા ભગવાનદાસ મહારાજને વિનંતી કરું કે એ જેના આગળનો દોર ચલાવું ભગવાનદાસ મહારાજ